નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણે વિડીયોમાં 17 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો મિત્રો બહુ ધ્યાનથી જોજો, લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે। અને મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 15 થી 20 મિનિટના સમયમાં તમને 15 નવા પ્રશ્નો અને 15 ગઈકાલના પ્રશ્નો રિવિઝન એમ 30 પ્રશ્નો તમને ડેલી સવારે 8 વાગે કરાવવામાં આવે છે। તો માટે મિત્રો, આ જે એવા જ પ્રશ્નો છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે। માટે આપને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે ઉઠીને આપણી ચેનલના વિડીયોને જોવાની આદત અચૂકથી રાખશો, જેથી કરીને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ મેગઝીન કે વિડીયો જોવાની જરૂર ન પડે અને તમે પૂરેપૂરું સ્કોરિંગ આસાનીથી કરી શકો। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ હિમોફિલિયા દિવસ છે તે મનાવવામાં આવે છે 17 એપ્રિલના રોજ। આની શરૂઆત 17 એપ્રિલ 1989માં વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા, કે જેને ટૂંકમાં WFH કહે છે, તેના દ્વારા કરવામાં આવી હતી। આ દિવસ એટલા માટે પસંદ કરાયો છે કારણ કે આ દિવસે આજે વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના સ્થાપક હતા ફ્રેન્ક શ્રાબેલ, તેમનો જન્મદિવસ છે અને તેમને સન્માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। મિત્રો, આજે હિમોફિલિયા છે તેને પહેલાં શાહી બીમારીથી ઓળખવામાં આવતી હતી, એટલે કે રોયલ ડિસીઝ, કારણ કે તે સૌપ્રથમ બ્રિટિશ રાજવી પરિવારમાં જોવા મળી હતી। આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ્ય છે કે હિમોફિલિયા અને અન્ય રક્તસ્રાવ વિકારો પ્રત્યે વૈશ્વિક જાગૃતિ વધારવી અને દર્દીઓ માટે વધુ સારી સારવાર સુનિશ્ચિત કરવાની છે। અને મિત્રો, જો વાત કરીએ 2026ની થીમની, તો આજની થીમ છે નિદાન, સંભાળનું પ્રથમ પગથિયું। કોમનવેલ્થ 2030 માટે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ કોણે શરૂ કર્યો છે? તો મિત્રો, આજે 2030માં કોમનવેલ્થ થવાનું છે તેનું પ્રી પ્લાનિંગ અને તેની અત્યારથી તૈયારી કરવા માટે સ્પોર્ટ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કર્યો છે આપણા ગુજરાતે। મિત્રો, આપ ઇમેજમાં જોડે આપણા ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ જોઈ શકો છો। માર્ચ 2026 માટે આઈસીસી પુરુષ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે મેન્સ પ્લેયર ઓફ ધ મંથ એટલે કે પુરુષ પ્લેયર ઓફ ધ મંથ માર્ચ મહિના માટે બની ગયા છે સંજુ સેમસન। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો। તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરનાર વિક્ટર એક્સરલ્સન કઈ રમતના મહાન ખેલાડી છે? તો મિત્રો, આજે પ્લેયર છે વિક્ટર એક્સરલ્સન, તેઓ પ્રસિદ્ધ ખેલાડી હતા બેડમિન્ટનના, કે જેમણે હવે તેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી લીધી છે। અને મિત્રો, તેનું કારણ તેમણે એ આપ્યું છે કે તેઓ અવારનવાર ઈજાગ્રસ્ત થતા હતા અને સાથે તેમને બેક પેન બહુ વધારે રહેતું હતું, એટલે કે પીઠના દર્દની બહુ જ સમસ્યા હતી, માટે તેમણે હવે સંન્યાસની જાહેરાત કરી છે। સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો, કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે, આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો જો હજુ સુધી આ વિડીયો ન જોયો હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો। આર્ક ધ ટ્રમ્પ સ્મારક ક્યાં સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે? તો મિત્રો, આ જે સ્મારક છે આર્ક ધ ટ્રમ્પ, એ બનવાનું છે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં। મિત્રો, આ જે સ્મારક છે એ કેવું હશે? તો તેનું જો ડમી પીસ જો અત્યારે ટ્રમ્પના હાથમાં આપ જોઈ શકો છો, બસ આવું જ એક આપણું જે ઇન્ડિયામાં ગેટવે ઓફ ઇન્ડિયા છે, બસ એના જેવું જ કંઈક છે આ। અને આવું જ એક સ્મારક અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બનવાનું છે। હજુ થોડું ડિટેલમાં જો તેના વિશે જોઈએ તો આ સ્મારક કોલંબિયા ટાપુના મેમોરિયલ સર્કલમાં પ્રસ્તાવિત છે અને આ સ્થળ આર્લિંગ્ટન મેમોરિયલ બ્રિજના પ્રવેશદ્વાર પર છે, કે જે લિંકન મેમોરિયલ અને આર્લિંગ્ટન નેશનલ સેમેટ્રીને જોડે છે। આની ઊંચાઈ મિત્રો લગભગ 250 ફૂટ રાખવાની યોજના છે, કારણ કે 2026માં અમેરિકાની સ્વતંત્રતાને 250મી વર્ષગાંઠ થવાની છે, તો એના પ્રતીક તરીકે આને ઊંચાઈ એ રાખવાની છે। પેરિસમાં જે પ્રખ્યાત આર્ક ડી ટ્રાયમ્ફ આવેલું છે તેનાથી જ આ પ્રેરિત છે, પરંતુ તેના કરતાં આ જે બનવાનું છે એ થોડું ઊંચું હશે અને વધારે ભવ્ય હશે।
અને સાથે તેનામાં સોનાની નકશી, ઉપર મસાલ પકડેલી લેડી લિબર્ટી જેવી મૂર્તિ, 2 બાજ અને પાયા પર 4 સોનાના સિંહ પણ હશે. 16 એપ્રિલ 2026ના રોજ ફેડરલ કમિશન ઓફ ફાઇન આર્ટ્સે તેના કોન્સેપ્ટ ડિઝાઇનને મંજૂરી પણ આપી દીધી છે. બોહાગ બિહુ, કે જેને રોગાલી બિહુ પણ કહે છે, આ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો છે? તો મિત્રો, આજે બોહાગ બિહુ એટલે કે રોગાલી બિહુ ઉત્સવ છે તે ઉજવવામાં આવે છે આસામમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. નાણાકીય વર્ષ 2025-26માં પેટન્ટ અરજી કરવામાં ભારતનું કયું રાજ્ય મોખરે છે? તો મિત્રો, આજે પેટન્ટ ફાઇલિંગ થતી હોય છે તેમાં સૌથી મોખરા પર 2025-26માં રહ્યું છે તમિલનાડુ. મિત્રો, કોઈ પણ વ્યક્તિ પોતાને કોઈ પણ જે બ્રાન્ડ હોય કે પોતાનો કોઈ લોગો હોય કે પોતાની કોઈ પણ એવી પોતાની જાતે વિકસિત કરેલી વસ્તુ હોય કે કંપની હોય એના માટે પેટન્ટ ફાઇલ કરાવતા હોય છે, જેથી કરીને કાલે ઉઠીને જો કોઈ એના પરથી કોઈ બીજી વસ્તુ બનાવવાનો ટ્રાય કરે કાં તો એની કોપી કરે તો એના પર સીધો કોપીરાઇટ લગાવી શકાય. અને આના માટે જે પેટન્ટ ફાઇલ થતી હોય છે તેમાં મોખરે રહ્યું છે તમિલનાડુ. કઈ બેંકે સ્ટાર્ટઅપ માટે દિલ્હીમાં એક ડેડિકેટેડ બ્રાન્ચ ખોલી દીધી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે સ્ટાર્ટઅપને કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને હવે આ સ્પેશિયલ સ્ટાર્ટઅપ માટે જે એક સ્પેશિયલ બ્રાન્ચ ખોલાઈ છે દિલ્હીમાં અને એવું કર્યું છે પંજાબ નેશનલ બેંકે. સાથે જ મિત્રો, ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો અને જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે બંને મહિનાના અલગ અલગ 200 એમ કુલ 400 પ્રશ્નો કરાવ્યા છે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો, આ દરરોજ જાહેરાત એટલા માટે થાય છે કારણ કે મંથલી મેગઝીન વાંચશો ને તો એમાં તમને કશું જ યાદ નહીં રહે અને જો ઇનિશિયલી તમને લાગશે કે આવડી ગયું છે પણ પરીક્ષામાં ભૂલવાના ચાન્સીસ વધારે છે. માટે મિત્રો, સ્માર્ટ વર્ક કરો અને આવા ક્વોલિટી વિડીયોને જોઈ લેજો તો તમારે પૂરેપૂરું સ્કોરિંગ ખૂબ જ ઓછી મહેનતે થઈ જશે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઉત્કર્ષ 2029 વ્યૂહરચના અને પ્રોજેક્ટ સામુદ્રા કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આ ઉત્કર્ષ 2029 અને પ્રોજેક્ટ સામુદ્રા છે તેને લોન્ચ કર્યું છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ. તાજેતરમાં ફિક્કીના મહાસચિવ તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે ફિક્કી છે તેના મહાસચિવ બન્યા છે અનંત સ્વરૂપ. આ મિત્રો ફિક્કીનો એક ઓફિશિયલ લોગો છે. ચલો, તમારા માટે અહીંથી ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તમારે આ જે ફિક્કી લખ્યું છે ને FICCI આનું પૂરું નામ તમારે મને જણાવવાનું છે. આ તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે આજનો. ભારત સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 માટે કેટલા કરોડ રૂપિયા સૂચિત કર્યા છે? તો મિત્રો, સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફંડ 2.0 માટે ફંડિંગ થયું છે 100 કરોડ રૂપિયાનું. આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026ની યજમાની કયા દેશો કરશે? તો મિત્રો, આજે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 છે તે 2 દેશોમાં યોજવાનું છે અને એની યજમાની 2 દેશ કરવાના છે અને એ છે વેલ્સ અને ઇંગ્લેન્ડ. ગોદરેજ ઇન્ડસ્ટ્રી બોર્ડના નવા ચેરપર્સન તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો આજે ગોદરેજ ઇન્ડસ્ટ્રી બોર્ડના નવા ચેરપર્સન બની ગયા છે ફિરોઝ શાહ ગોદરેજ. મિત્રો, અહીંયા કન્ફ્યુઝ ના થતા, જો નીચેનો ઓપ્શન તમે જુઓ ફિરોઝ શાહ ગોદરેજ તો બોલવામાં તમને સરખું જ લાગશે ફિરોઝ શાહ અને ફિરોઝ શાહ, પરંતુ સાચું નામ છે ફિરોઝ શાહ ગોદરેજ. તો તમે કન્ફ્યુઝ ના થતા અને ઉતાવળમાં પરીક્ષામાં જો આવો પ્રશ્ન આવે તો નીચેવાળું ઓપ્શન ટિક કરીને ના આવતા, જે સાચું છે એ ટિક કરજો. સાથે જ મિત્રો, 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના મોસ્ટ IMP 700 પ્રશ્નોનો વિડીયો તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો, આ ક્વોલિટી વિડીયો કહેવાય, માટે આને મિસ જરા પણ ના કરતા અને જો જોવાનું બાકી હોય તો અચૂકથી જોઈ લેજો. ભારત અને તાઇવાન મળીને સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ક્યાં બનાવી રહ્યા છે? તો મિત્રો, તમે જાણો છો કે સાણંદ હવે ધીરે ધીરે સેમિકન્ડક્ટરનું હબ બની રહ્યું છે અને હવે ભારત અને તાઇવાન દેશ મળીને આજે સેમિકન્ડક્ટર ઉત્પાદન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે
તે ગુજરાતના સાણંદ અને ધોલેરાનો જે આખો વિસ્તાર છે તેમાં બનાવવાના છે. ડોક્ટર ક્રિશ્ચિયન સ્ટોકર કે જેમણે તાજેતરમાં ભારતની મુલાકાત લીધી હતી તેઓ કયા દેશના ચાન્સેલર છે? તો મિત્રો આજે ક્રિશ્ચિયન સ્ટોકર આવ્યા છે ભારતની મુલાકાતે, તેઓ ચાન્સેલર છે ઓસ્ટ્રિયાના. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો 15 એપ્રિલ 2026ના રોજ બિહારના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો બિહારના નવા મુખ્યમંત્રી બની ગયા છે સમ્રાટ ચૌધરી. વિશ્વ અવાજ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ વોઇસ ડે છે, તે ઉજવાય છે 16 એપ્રિલના રોજ. લદ્દાખમાં ગ્લેશિયર પીગળવાને કારણે જે વેડફાતું પાણી છે તેને બચાવવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ ગ્લેશિયર્સના પાણીને બચાવવા માટે શરૂ કરાયો છે પ્રોજેક્ટ હિમ સરોવર. ભારતીય વાયુસેનાએ મેન્ટેનન્સ કમાન્ડર્સ કોન્ક્લેવ 2026નું આયોજન ક્યાં કર્યું છે? તો મિત્રો આ આયોજન કરાયું છે મહારાષ્ટ્રના નાગપુરમાં. ભારતીય સેનાએ તેનું પ્રથમ બ્લુ વોટર સેલિંગ અભિયાન સમુદ્ર સાહસ ક્યાંથી શરૂ કર્યું છે? તો મિત્રો આજે સમુદ્ર સાહસ છે તે શરૂ કરાયું છે મુંબઈમાંથી. સીડેક હૈદરાબાદ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ ભારતીય મહિલાઓની સાયબર સુરક્ષા માટે કયો કાર્યક્રમ શરૂ કરાયો છે? તો મિત્રો આ કાર્યક્રમનું નામ છે ઈ-સેફર. તાજેતરમાં નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા કઈ યુનિવર્સિટીની ટીમે જીતી છે? તો મિત્રો આજે નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા છે કે જેના વિશે ગઈકાલે આપણે તમને ખૂબ જ ડિટેલમાં બધું જ સમજાવ્યું છે અને તેને જીતી લીધું છે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ. તો મિત્રો અહીંથી તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન આવે છે કે આને જીતી લીધી છે બનારસ હિન્દુ યુનિવર્સિટીએ, પણ ગઈકાલના વિડીયોમાં આપણે જે રનરઅપ ટીમ રહી હતી એટલે કે બીજા નંબરની ટીમ તેના વિશે પણ જણાવ્યું હતું. તો મિત્રો તમારે મને જણાવવાનું છે કે આ જે નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા છે તેમાં રનરઅપ એટલે કે બીજા નંબર પર કઈ યુનિવર્સિટી રહી છે? તાજેતરમાં હંગેરીના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો હંગેરીના નવા વડાપ્રધાન બની ગયા છે પીટર મગ્યાર. 15 એપ્રિલ 2026ના રોજ હિમાચલ પ્રદેશનો કેટલામો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો? તો મિત્રો આ હિમાચલ પ્રદેશનો ઉજવાય છે 79મો સ્થાપના દિવસ. લદ્દાખને સ્વતંત્ર ઓળખ મળ્યા બાદ તેનો નવો વહીવટી કોડ શું છે? તો મિત્રો જેમ કેન્દ્ર દ્વારા દરેક રાજ્યને કોડ આપવામાં આવે છે તેમાં હવે લદ્દાખને મળી ગયો છે 39 અને મિત્રો આમાં ગુજરાતનો કોડ છે 24. 18 સ્પોર્ટવેરના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો 18ના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે સ્મૃતિ મંધાના. 2025 માટે વિઝડન દ્વારા વિશ્વના અગ્રણી ક્રિકેટર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ ક્રિકેટરમાં પસંદ કરાયા છે મિશેલ સ્ટાર્ક અને દીપ્તિ શર્મા. ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સિસના પ્રથમ મહિલા સેના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ પસંદ કરાયા છે સુસાન કોયલ. વર્લ્ડ બેન્કે અમરાવતી રાજધાની શહેરના પ્રોજેક્ટના ફેઝ 1 માટે કેટલું પ્રારંભિક ભંડોળ જાહેર કર્યું છે? તો મિત્રો આ ભંડોળ જાહેર કરાયું છે $340 મિલિયન. અને ગઈકાલે છેલ્લો પ્રશ્ન હતો પ્રથમ WWF મત્સ્ય રાષ્ટ્રીય પુરસ્કાર જેને મછલી રાષ્ટ્રીય પુરસ્કાર પણ કહે છે તેનાથી કોને સન્માનિત કરવામાં આવે છે? તો મિત્રો આ સન્માન અપાયા છે વનરક્ષક અનિતા ચૌધરીને. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોઈ હોય તો એની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, એને અચૂકથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ આપણી સિરીઝ ચાલી રહી છે કે જેમાં આપણે શિક્ષણના જે પાયાના ટોપિક કહેવાય તે ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને સમજાવ્યા છે. તો જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો આ તમામ વિડીયો મિત્રો અચૂકથી જોઈ લેજો, જેથી કરીને તમારો ટોટલી કોન્સેપ્ટ ક્લિયર તો થઈ જ જશે અને સાથે શિક્ષણને લગતી દરેક પરીક્ષામાં તો આ તમને ખૂબ જ ઉપયોગી થવાના જ છે. હવે મિત્રો સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો કે જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને આ 3 મિત્રોના નામ છે વૈભવી ટંડેલ, હર્ષા રાઠોડ અને રિદ્ધિ વસાવા.
તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન, વિડીયો અંગેના ફીડબેક બધું જ ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા આવ્યા હોય તો પ્રશ્નો જવાબ જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કઈ બેંકે સ્ટાર્ટઅપ માટે દિલ્હીમાં એક ડેડિકેટેડ બ્રાન્ચ ખોલી છે? ડોક્ટર ક્રિશ્ચિયન સ્ટોકર, જેમણે તાજેતરમાં ભારતની મુલાકાત લીધી છે, તેઓ કયા દેશના ચાન્સેલર છે? તો મિત્રો, 3 પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. તો મિત્રો, જો ચેનલ પર નવા આવ્યા હોય તો આપને રિક્વેસ્ટ છે કે એટલીસ્ટ 10 દિવસ ચેનલને ફોલો જરૂરથી કરજો મિત્રો. તમને પોઝિટિવ ફરક જરૂર દેખાશે. તો મિત્રો, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે તો મને કમેન્ટમાં જણાવજો. અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ પ્રતિભાવ પર જરૂરથી જણાવજો મિત્રો. જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને આપનો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, તમને ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયોની લિંકને તમારા એટલીસ્ટ 5 વોટ્સઅપ, ટેલિગ્રામ ગ્રુપમાં અને આ સિવાયનું જે સોશિયલ મીડિયા હોય તમારું ઇન્સ્ટાગ્રામ કે બીજું જે પણ સોશિયલ મીડિયા હોય એમાં શેર મિત્રો અવશ્યથી કરજો મિત્રો. આ એક પ્રકારનું વિદ્યાદાન છે, તો એમાં જરૂરથી સહભાગી બનજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.